પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શબ્દ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકૃતિના સાનિધ્યમાં મોડી રાત્રે જામેલા આઝાદીના આ મુશાયરામાં માતૃભૂમિ સાથે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કડકડતી ઠંડી વચ્ચે યુવા કવિઓએ તેમની રચનાનું પઠન કરતા વાતાવરણમાં શૌર્યરૂપી શાબ્દિક ગરમાવો વ્યાપ્યો હતો। શબ્દ મહેફિલમાં એકત્ર થયેલા તમામ યુવાનોએ દેશભક્તિ ગીતો પણ લલકાર્યા હતા। સાથે જ તેમણે સમાજને માતૃભૂમિ સાથે માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગૃત થાય તેવો સંદેશ પણ આપ્યો હતો। દેવધા ગામ મુકામે અમારી સંસ્થા પરબ ચેરિટેબલ ટ્રસ્ટનું એક નૈસર્ગિક પુસ્તકાલય કાર્યરત છે, જેનું નામ છે મોહન વાંચન કુટીર। અમારી સંસ્થા દ્વારા યુવા વર્ગને વાંચન પ્રવૃત્તિમાં જોતરવાનો સતત પ્રયત્ન ચાલતો આવે છે। 75મો પ્રજાસત્તાક દિવસ હોય અને આ દિવસની ઉજવણી અમારી સંસ્થાએ કંઈક જુદી જ રીતે કરવાનું વિચાર્યું। 26મી જાન્યુઆરીના આગલા દિવસે રાત્રિના ચાંદની રાતમાં શીતળ પવનોની વચ્ચે એક પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે યુવા વર્ગને, યુવા વાચકોને અમે શબ્દ મહેફિલ માટે આમંત્રિત કર્યા। યુવાનો આવે, એને ગમતા વિષય ઉપર ગઝલ, ગીતો, કવિતાઓ રજૂ કરે। એક થીમ અમે દેશભક્તિને પણ આપી હતી, એટલે દેશ પ્રેમ, દેશદાઝ જાગૃત થાય એ હેતુથી એના સંદર્ભમાં દેશભક્તિ ગીતોની પણ એ રજૂઆત કરે એવી એક નાનકડી શબ્દ મહેફિલનું આયોજન કર્યું। આજરોજ ભક્તિ યોગા એન્ડ ઝુંબા સ્ટુડિયોના સંચાલક શ્રી ફાલ્ગુનભાઈ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાંકરિયા સ્થિત નગીનાવાડી ગેટ નંબર 7 પાસે રાખવામાં આવી હતી।